મહાપ્રભુજીએ ચોખ્ખું લખી રાખ્યું છે કે તે જ બાલક બ્રહ્મ સંબંધ આપી શકે કે જે કૃષ્ણ સેવા પર હોય. કૃષ્ણ સેવા પરમ વીક્ષે. અને ત્યાં ચોખ્ખી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમારે ચકાસણી કરવી જોઈએ કે કૃષ્ણ સેવા કરે છે કે નહીં. તમને ઉત્સવમાં બોલાવે પોતાના ઠાકોરજીના, તમને એવા ઊંઠા ભણાવે કે અમારા ઠાકોરજીના ઉત્સવના દર્શન કર્યા વિના તમે તમારા ઠાકોરજીના ઉત્સવની ઉજવણી કરશો તો એ ઠાકોરજી સ્વીકાર નહીં કરે, એવું ક્યાંય મહાપ્રભુજીએ કહ્યું નથી, ક્યાંય ગુસાઈજીએ કહ્યું નથી. તમને આવા ઊંઠા ભણાવે અને પોતે પોતાના ઠાકોરજીના ઉત્સવના દિવસે લંડન અમેરિકા ચાલ્યા જાય. મતલબ પોતાના ઠાકોરજીની કિંમત પોતાને કેટલી છે તો ત્યારે જ સિદ્ધ થઈ ગયું કે તમે તમારા ઠાકોરજીના ઉત્સવો તમારા ઠાકોરજી સાથે નહીં મનાવીને લંડન અમેરિકા મનાવી રહ્યા છો, તો તમારી ઠાકોરજીના ઇજ્જતના તો કાંકરા તમે કરી દીધા. પછી એવા ઠાકોરજીના ઉત્સવમાં ભેગા થવા માટે વૈષ્ણવે જવાની જરૂર શું? જન્માષ્ટમીને જુઓ તો લંડન અમેરિકા ભાગી જાય, પવિત્રા બારસને 11સને લંડન અમેરિકામાં ઉજવે. મતલબ કે પવિત્રા જેવા ઉત્સવ જે આપણા પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે તેની આપણને કિંમત નથી. જન્માષ્ટમી જે આપણે ત્યાં ઠાકોરજીનો નંદ મહોત્સવનો પ્રાદુર્ભાવ છે, પુષ્ટિ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવનો ઉત્સવ છે, એની આપણે કિંમત નથી. તો પછી એવા ઠાકોરજીને દર્શન કરવાથી તમને શું ફાયદો? જેને કરનારને પોતાની કિંમત ન હોય, જેના માથે બિરાજતા હોય એને કિંમત ન હોય પોતાના ઠાકોરજીની, છતાંય તમને જો કહેવામાં આવતું હોય કે તમારે અહીંયા દર્શન કરવા આવવું જોઈએ, તો ફરક એટલો જ છે કે એને કાંઈક પેટ્યું રડવાની મોકાણ છે, તેથી આવું કરી રહ્યો છે. બાકી નહીં તો ફરક તો છે જ નહીં કાંઈ. કૃષ્ણ સેવા પરમ વીક્ષે દંભાદિ રહિતમ નરમ. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ સેવા દંભથી ન થવી જોઈએ. દંભથી ન થવી જોઈએ એનો મતલબ શું? કે પેટીયું રડવા માટે ન હોવી જોઈએ, ગામને દેખાડવા માટે ન હોવી જોઈએ. શા માટે મારા ઠાકોરજીની સેવા મારે કોઈકને દેખાડવી? ધારો કે મારી વહુજી સુંદર હોય તો મારે ગામમાં એનો રેપ વોક કરવાવી, કેટ વોક કરાવી એને કે જો કેટલી દેખામણી છે, કમર કેવી નાજુક છે, અંબોળા કેવા સારા કર્યા છે, એ દેખાડવાનું હોય? ચોંચ મારી મારીને ઘૂંઘટમાં તો વૈષ્ણવોની સામે આવે. વહુજીઓની આટલી કાળજી અને સાક્ષાત પુરુષોત્તમની કોઈ કાળજી નહીં. વહુજીઓ માટે આટલી બીક લાગતી હોય કે કોઈક વૈષ્ણવ જોઈ ન જાય એટલે ઘૂંઘટ કાઢીને વહુજી આવે. અને ઠાકોરજીને એ હદ સુધી આપણે ઉપકારનો ભાવ જાગ્યો કે આ તો અમારા ઠાકોરજી, એ તો તમારા ઠાકોરજી છે. અરે કોઈ તમારા વહુજી વૈષ્ણવના વહુજી થઈ શકે? કેવી રીતે તમારા ઠાકોરજી વૈષ્ણવના ઠાકોરજી થઈ ગયા? વૈષ્ણવના માથે વૈષ્ણવના ઠાકોરજી બિરાજી રહ્યા છે. ન બિરાજી રહ્યા તો તમારે બ્રહ્મ સંબંધ આપવું નહોતું જોઈતું. બ્રહ્મ સંબંધ આપ્યું છે તો એને ઠાકોરજી પધરાવી આપો કે જેથી તમારે ત્યાં ભટકે નહીં. પણ એને ભટકતો કરવો છે ફક્ત એક જ હેતુથી, કેમ કે પેટ કરાવે પાપ, ગધા કો બાપ બનાવે. તો એ મોકાણ છે, ધર્મ સંકટની મોકાણ છે. એ પરિસ્થિતિમાં આજે અમો ગોસ્વામીઓ સંડોવાઈ ગયા છે. અને એ સંડોવાઈ ગયા છે ને જે કૂવામાં અમે ગર્તમાં પડી રહ્યા છે, જો તમે મહાપ્રભુજીના સેવકો હો સાચા, જો મહાપ્રભુજીની કંઠી તમારા ગળામાં હોય તો આવા ગર્તમાં અમને ધક્કો મારવાનો તમે કમથી કમ અપરાધ નહીં કરો. તમે અપરાધ નહીં કરો. નિયમ લો કે આવો અપરાધ તમે નહીં કરો. બાલક જે કરતા હશે તો એ બાલ લીલા છે એમની, કરતા હશે, કોઈ ખસે મોકાણ એમની. ઘણી બધી સંપત્તિઓ બાળકોની એવી રીતે વેડફાઈ જતી હોય છે અને બીજો કોઈ આવક રળવાના સોર્સિસ નથી. એટલે એક ઈઝી ઉપાય અમને મળી ગયો છે કે અમારા ઠાકોરજીના નામે, ભાગવતના નામે અમે પૈસો માંગીએ. તમે મહારાજોને વિનવો, તમે પુષ્ટિમાર્ગના શાસ્ત્રીઓને વિનવો કે આપ પુષ્ટિમાર્ગના શાસ્ત્રી છો, આપે પુષ્ટિમાર્ગનું અધ્યયન કર્યું છે, આપ સાક્ષાત વલ્લભના વંશજ છો, આપના ચરણમાં લક્ષ્મી છે, ઠાકોરજીના નામે આપ માંગો. એ અમને શરમ આવે છે. આપ નહીં માંગો, અમે આપને આપશું. જે જોઈતું હોય આપો ભાઈ, તમારી સામર્થ્ય મુજબ.
અંતે એમ પણ તો તમે સામર્થ્ય મુજબ જ આપો છો ને, તો એ પણ સામર્થ્ય મુજબ આપો ચરણ ભેટ. પણ ઠાકોરજીના નામે માંગે, ભાગવતના નામે માંગે તો નહીં આપો. દંડોત કરીને ખસી જાઓ ત્યાંથી. હા કૃપાનાથ સાચી વાત, હા કૃપાનાથ સાચી વાત, હા કૃપાનાથ, બહાર નીકળી જવાનું. આટલું તો કરી શકો ને. શા માટે આજે તો આ વસ્તુ છે? કેમ કે આમાં શું થયું, એક ચોખ્ખી ગુજરાતીમાં વાત કહી રહ્યો છું. પેલો દારૂ ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજી અને પીનાર રાજી. પછી બિચારો મોરારજીભાઈ મોરાર કોલા ન પીવે તો કરે શું? મોરાર કોલાનો મતલબ તમે સમજ્યા છો, કોકો કોલા, પેપ્સી કોલા, એમ કંઈક મોરાર કોલા પણ હોય છે. મોરારજીભાઈએ પુષ્કળ લાગુ કરવાનો વિચાર કર્યો કે દારૂબંધી ન હોવી જ જોઈએ, દારૂ ન પીવી જોઈએ. પણ પેલો ભટ્ટીમાં દારૂ બનાવનાર રાજી ને પીનાર રાજી તો મોરારજીભાઈ જાય ક્યાં? એ બિચારા મોરાર કોલા પીતા હતા કે ચાલો છૂટી થઈ. ત્યારે એવી રીતે આજે તમે રાજી થઈ ગયા છો કેમ કે તમને મનમાં એ વાત ઠસાવી દેવામાં આવી છે કે તમારે માથે બિરાજતા ઠાકોરજી ઓછા વોલ્ટેજના છે, સાક્ષાત પુરુષોત્તમ નથી, ઢીકડું છે, પૂછડું છે. પણ એવું સિદ્ધાંત ક્યાંય નથી કહેવામાં આવ્યો. 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવોના ઠાકોરજી આજે પુષ્ટિ માર્ગમાં નિધિ સ્વરૂપ તરીકે ગણાઈ રહ્યા છે. તો એ જો વૈષ્ણવોના માથે બિરાજતા ઠાકોરજી નિધિ સ્વરૂપ તરીકે ગણાતા હોય તો તમને બીવાની કોઈ જરૂરત નથી. હવે કહે છે કે એ તો મહાપ્રભુજી ગુસાઈજીએ પુષ્ટાવેલા, 84-252ની હોળ અમે કેવી રીતે કરી શકીએ? અરે તો એક વાત સાચી સમજો, આવો ભાઈ હરખા, આપણે બેઉ સરખા. જો તમે દામોદર દાસ અને દામોદર દાસ સંભલવાલા અને ગજ્જન ધાવનની હોડ નથી કરી શકતા તો અમે ક્યાં મહાપ્રભુજી ગુસાઈજીની હોડ કરી શકીએ છીએ? સેવા તો બાપ બેટા કર ગઈ તો લકીર પીટક. અમે હોડ નથી કરી શકતા. આપણે બંને સરખા છે. તેમાં પણ આપણે સરખ્યા છીએ. એટલે એવો મનમાંથી ભાવ કાઢી દો કે પુષ્ટિ માર્ગમાં મહારાજોને કોઈ બીજો નિયમો છે અને અનુગામીઓને બીજો નિયમ છે. મહારાજ હોય, વલ્લભની જે સૃષ્ટિ છે એ ચાહે બિંદુ સૃષ્ટિ હોય કે નાદ સૃષ્ટિ હોય, એક જ રૂલથી ગવર્ન થઈ ગઈ છે. બંને માટે કોમન રૂલ છે. બે સેટ ઓફ રૂલ ને છે નહીં કે એકે પોતાની સેવા ધંધાકીય ધોરણે ચલાવી અને બીજાએ પોતાની સેવા શુદ્ધ ભક્તિ ભાવથી ચલાવી. એવું બે ધોરણ મહાપ્રભુજીએ સ્થાપ્યા નથી કે વૈષ્ણવો શુદ્ધ ભક્તિ ભાવથી પોતાના ઘરમાં સેવા કરે અને મહારાજોએ ધંધાકીય ધોરણે પોતાની ભગવત સેવા કરવી. એવા બે ધોરણ મહાપ્રભુજીએ ક્યાંય ઉપદેશ્યા નથી. આ ધર્મ સંકટ આપણે ત્યાં ઊભું થઈ ગયું છે કે આપણે ધર્મ સમજી રહ્યા છીએ જે વસ્તુ તો ખરેખર ધર્મ નથી. મહાપ્રભુજીના હિસાબે જે અધર્મ છે તે વાત મેં કાલે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો કે શરણાગતિ હોય તો શરણાગતિને આપણે ધર્મ તરીકે સ્વીકારીએ તો એ સ્વીકારતાની સાથે જ શરણાગતિ જો સ્વધર્મ હોય તો શરણાગતિના વિપરીત કોઈ શરણાગતિનો જે મુખ્ય ભાવ છે, મુખ્ય ભાવ શરણાગતિના 3 છે. વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ તે દુઃખ સહનમ ધૈર્યમ અને અન્યાશ્રયો ન કર્તવ્ય. સર્વથા શરણમ હરિ, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. એ મુખ્ય 3 ભાવ શરણાગતિના છે. એ 3 ભાવમાંથી કોઈ પણ ભાવને ખંડિત કરનારો કોઈ પણ ક્રિયા આપણે ત્યાં વિધર્મ કહેવાશે શરણાગતિના